તો જય શ્રી રામ મિત્રો, કેમ છે બધાને? તમારા સ્વાગત છે મારા નવા વ્લોગમાં। મિત્રો આજે આપણે જવાનું છે આપણા નાના અને મામાના ઘરે। એટલે પહેલાં ગાડી લઈને આપણે આવી ગયા ગેરાજમાં થોડું ઘણું કામ કરાવીને પછી આપણે નીકળી ગયા ગામડે જવા માટે। તો થઈ ગઈ છે બપોર અને આપણને લાગી હતી ભૂખ, એટલે આપણે રૂપાઈ ગયા હોટલમાં અને હવે આપણે મંગાવી લીધું છે ખાવાનું। અને મિત્રો હવે હું તમને મળું ખાઈને। મિત્રો હવે આપણે ઢેચડી લીધું છે અને હવે આપણે પાછા જાય છીએ ગામડે જવા માટે। અને હવે આપણે મિત્રો નીકળી ગયા છીએ પાછા ગામડે જવા માટે। અને હવે આપણે ગાડીમાં થોડીક વાર તો હોઈ જ જવાનું હોય। હા, અને મિત્રો હોઈને પછી આપણે પહોંચી ગયા આપણા ગામડે। એટલે પહેલાં આપણે તો જઈશું અત્યારે આપણે મંદિરે। આમ જો આપણે આવી ગયા છીએ અંદર મંદિરે, જે બનાવ્યું છે આપણા નાના બાપાએ। અને આ છે મિત્રો આપણા નાના બાપા। અને મિત્રો આજે તો આપણે આરામથી રખડવાનું છે। અને મિત્રો હવે હું તમને દેખાડવા લઈ જાઉં તો એક એવી વસ્તુમાં કાંઈ નથી। આમ જો મિત્રો તળાવ જ છે, જોઈ લીધું તળાવ, આલો પાછા। હવે આપણે જવાનું છે આપણા નાનાની ઘરે। ગાડી લઈને હવે પહોંચી ગયા આપણે આપણા નાનાની ઘરે। અને આ છે આપણા નાનાનું ઘર। ત્યાં જઈને થોડોક આપણે આરામ કરીને વળી પાછા હવે નીકળી ગયા છીએ આપણે આપણા મામાની ઘરે જવા માટે। મામાના ઘરે જવા માટે હવે આપણે નીકળી ગયા છીએ। ત્યાં વચ્ચે ઊભા રહી ગયા છીએ આપણે મંદિરે દર્શન હવે આપણે કરી લઈશું। અને દર્શન કરીને હવે આપણે પાછા નીકળી ગયા મામાના ઘરે જવા માટે। અને મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ આપણી ગાડી લઈને મામાના ઘરે। આમ જો આપણે પહોંચી ગયા છીએ મામાના ઘરે। બપોરે અત્યારે બધા ઉગતા હશે। આ છે આપણા મામાવાળો। અને મિત્રો આ છે આપણા મામાવાળો બીજો, ઉડે તો જ આ બંકો બાકી। હા, અને હવે આપણે પાછા નીકળી ગયા છીએ ઘરે જવા માટે। અને મિત્રો રાત પડી ગઈ છે અને આપણને લાગે છે ભૂખ, એટલે વળી પાછા આપણે ઊભા રહી ગયા હોટલ ઈગલમાં અને આવી ગયું છે જમવાનું। તો મિત્રો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં, બાય।